બાકી તો માણસ મરે એટલે એની સાથે કોઈ આવતું, કોઈ આવે છે સાથે? પતિ મરી જાય, પત્ની એમ કે હું હવે સળગીને મરી જાઉં? નથી કે. પત્ની મરી જાય તો પતિ એમ કે હું મરી જાઉં? કે ના. કોઈ મરવા તૈયાર નથી આ જગતની અંદર. કોઈને મરવું, મૃત્યુ કોઈને ગમતું નથી વાલો. એને ગમે મૃત્યુ? શાસ્ત્રમાં શ્લોકમાં કહ્યું છે, ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારે જનાહા સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. ધનાની ભૂમો, આખી જિંદગી માણસ દોડે છે એના માટે, પૈસો ભેગો કરવા માટે. પણ વાલાઓ, માતા બહેનો યાદ રાખજો, એ પૈસો તમારી સાથે આવવાનો નથી. આ ઈશ્વરે તમને કમાવા માટે વ્યવસ્થા કરી છે, પૈસા વાપરવા માટે, ભેગા કરવા માટે વ્યવસ્થા કરી છે, પણ કોઈ એવો રસ્તો ભગવાને બનાવ્યો નથી કે તમે એથી ભેગું કર્યું અને સાથે ઉપર લઈ જાઓ. ધનાની ભૂમો, તમે જેટલું ધન ભેગું કરશો બધું એ ભૂમિ ઉપર રહેશે, સાથે આવવાનું. પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જનાહા સ્મશાને. માણસ મૃત્યુ પામે એટલે એના મહેમાનો, સગા સંબંધી બધા આવે, એની બધી પછી એને લઈ જાય, રામ નામ સત્ય હે કરીને લઈ જાય. તો માણસને લઈ જતા હોય ત્યારે કોણ આવે સાથે? સગા સંબંધીઓ, પરિવાર વાળા, આડોશી પાડોશી 50, 60, 100, 200 જણા એની જોડે આવે. રામ નામ સત્ય હે. ભાર્યા ગૃહદ્વારી, એની પત્ની ક્યાં સુધી આવશે? ઘરના દ્વાર સુધી જ આવશે. એવું કે ના હું જઈને મરી જાઉં? કોઈ નહીં કે. ભાર્યા ગૃહદ્વારી, ઘરના દ્વાર સુધી આવશે, રડશે. જનાહા સ્મશાને, જનાહા એટલે લોકો, સગાવાલા સંબંધીઓ, એ સ્મશાન સુધી જ આવશે. સાથે શું આવે? દેહશ્ચિતાયામ પરલોક માર્ગે. આપણું પંચ મહાભૂતોનું આ જે શરીર છે, જે દેહ છે, એ અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ જશે. પરલોક માર્ગે. સાથે શું આવે? કર્માનુગો ગચ્છતિ જીવ એક. તમે ને મેં આપણા જીવનમાં જે સારા કર્મો કર્યા છે એ કર્મો જ તમારી મારી સાથે આવશે. યાદ રાખજો, કર્મો થકી જ આપણું કલ્યાણ થશે. સારા કર્મો કરવા.